છોટાઉદેપુરના બોડેલીમાં મુશળધાર વરસાદ ખાબક્યો। બોડેલી શહેરની અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે। રામનગર સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। હજુ પણ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે। દર વખતે પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। અનેક રજૂઆત કરાઈ છે, છતાં પણ નગરપાલિકા પ્રશાસન ધ્યાન નથી આપતું એવો આરોપ મુકાયો। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાની અંદર અવિરત ધોધમાર વરસાદ યથાવત છે। હાલ હવે આ વરસાદ કહેર બનીને વરસી રહ્યો છે। લોકો રાહ જોઈ રહ્યા છે કે વરસાદ ક્યારે થંભે, પરંતુ આપ જોઈ શકો છો બોડેલી નગરપાલિકાનો હદ વિસ્તાર છે। આ રામનગરની સોસાયટી છે। આ રામનગરની સોસાયટીની અંદર હાલ આપ જોઈ શકો છો ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યું છે। કેટલાક મકાનો અંદર પાણી ઘૂસી ગયું છે। લોકો મકાન બંધ કરીને હવે બહાર નીકળી રહ્યા છે, કારણ કે જે પ્રમાણે છેલ્લા 1.5 કલાકથી અવિરત અને ધોધમાર વરસાદ પડી રહ્યો છે, તેને લઈને જનજીવન પર સીધી અસર થઈ છે। આપણી સાથે અહીંના સ્થાનિક પણ છે, અહીં ઉભેલા તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આ જે પાણી ભરાવાની સમસ્યા છે કેટલા સમયથી પરિસર અમારે વર્ષોથી સમસ્યા છે। હવે તો આદત પડી ગઈ છે, કોઈ જાતનો અહીં નિકાલ જ નથી થતો। દર વખત આવું થાય છે કે થઈ જશે, કોઈ વસ્તુ થતી નથી। હા, હાલ તો વરસાદ આજે શરૂઆત થઈ છે અને સામાન્ય હજુ વરસાદ પડ્યો છે અને આ પરિસ્થિતિ છે। નગરપાલિકાને જાણ કરી છે તમે? નગરપાલિકાને ક્યારની જાણ કરી છે, અરજીઓ બી અમે લખેલી છે, પણ કોઈ સમાધાન જ નથી આવતું અહીંનું। અહીં કોઈ ગટર વ્યવસ્થા કે કોઈ કરવામાં આવી છે? ગટર વ્યવસ્થા કશી નહીં। આ પહેલેથી જે બેરેટ આપેલા છે તેમેથી પાણીનો નાને ભૂંગરા છે ને એમેથી નિકાલ જ નથી થતો। પાણી તમે જોઈ રહ્યો દેખો કેટલો પાણી છે અહીંયા। તો આપ જોઈ શકો છો કે જે પ્રમાણે જે પાણી જે છે તો લોકોના મકાનો સુધી આવી પહોંચ્યા છે અને નગરપાલિકા પર સીધો આક્ષેપ થઈ રહ્યો છે કે પ્રી મોન્સૂનની કામગીરી કરવાની અંદર આવતી હોય છે, પરંતુ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં નથી આવી અને આ વિસ્તારની અંદર કોઈ ગટરની વ્યવસ્થા કરવામાં નથી આવી। તેને લઈને જ આ વિસ્તારના લોકો હવે આજે પાણી ભરાવાથી પરેશાન બન્યા છે। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં ભારે વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। ઢોકલિયાની વર્ધમાન, રઝાનગર, દીવાનપડિયામાં પાણી ભરાયા। ભારે વરસાદને લઈ લોકોના ઘરોની અંદર પાણી ભરાયા છે। એનડીઆરએફની ટીમ ઢોકલિયા વિસ્તારમાં તૈનાત છે। એનડીઆરએફની ટીમે ઘરમાંથી લોકોનું રેસ્ક્યુ કર્યું છે। છોટાઉદેપુરના બોડેલી વિસ્તારની અંદર છેલ્લા 1.5 કલાકથી અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અમે પછી બતાવવા માંગુ છું કે બોડેલીનો જે વિસ્તાર છે, વિસ્તારની અંદર પાણી ભરાઈ ગયા છે। કેટલાક મકાનો અંદર પાણી આવી પહોંચ્યું છે, જેને લઈને એનડીઆરએફની ટીમ અહીં આવી પહોંચી છે અને કેટલાક લોકો મકાનો અંદર છે તેઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આમ તો જે નગરપાલિકાનો જે વિસ્તાર છે, નગરપાલિકાના તમામ કર્મચારીઓ જે છે તે આવી પહોંચ્યા છે। જે છોટાઉદેપુરથી પણ જે કહી શકાય કે તમામ જે ટીમ છે આવી પહોંચી છે। જે અસરગ્રસ્ત વિસ્તાર છે, ઢોકલિયાનો જે વેલઘેરો વિસ્તાર છે અને વિસ્તારની અંદર આ જે છે તે વેરી છે અને સામે જે લોકો પકડેલા છે તેઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જે પ્રમાણે અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેઓ 1.5 કલાકની અંદર 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે અને આ જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર છેલ્લા 3 વર્ષ પહેલા પણ પાણી ભરાયું છે અને લોકોને બહાર કાઢવાની ફરજ પડી છે। તે જ પ્રમાણે ફરી એકવાર લોકોને એનડીઆરએફ દ્વારા બહાર કાઢવાની ફરજ પડી છે। જોઈ શકો છો જે રીતે એનડીઆરએફની ટીમ જે છે તે આવી પહોંચી છે અને જે રીતે રેસ્ક્યુની જે પ્રક્રિયા છે તે પ્રમાણે લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે। એટલે તે છતાં છેલ્લા 1.5 કલાકથી અવિરત વરસાદને લઈને અનેક જગ્યાઓ પર પાણી ભરાયા છે। છોટાઉદેપુરના જે બોડેલીના ઢોકલિયાના વિસ્તારો, વર્ધમાનના વિસ્તારો, તમામ વિસ્તારો અંદર પાણી ભરાયા છે। હાલ એનડીઆરએફની ટીમ પહોંચી છે, લોકોને બહાર કાઢવાની કામગીરી કરી રહ્યા છે। નગરપાલિકાના જે કોર્પોરેટર હોય, તંત્ર હોય તે તમામ લોકો પણ આવી પહોંચ્યા છે। તેની સાથે ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। મીંઢોળા નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો। મીંઢોળા નદી 2 કાંઠે વહેતી થઈ છે। ઉપરવાસમાં વરસાદ બાદ નદી બંને કાંઠે વહેતી થઈ છે। આસપાસના વિસ્તારના ગામડાઓને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે, જેથી જો અતિ ભારે વરસાદ વરસશે અને નદી 2 કાંઠે વહેતી થઈ છે અને હજુ પણ જળસ્તર વધે તો ગામોમાં પાણી ફરી વળવાની ભીતિ છે। તાપી જિલ્લામાં આજે સવારથી જ વરસાદી માહોલ વચ્ચે અનેક જગ્યાએ નદી નાળાઓ છલકાયા છે। દ્રશ્યમાં બતાવવાનો પ્રયત્ન કરીશ। આ કે બાજીપુરામાં થતી મીંઢોળા નદી છે, જેમાં આજે સવારથી જ વરસાદી માહોલ વચ્ચે આજે આ નદી 2 કાંઠે વહી રહી છે। જિલ્લામાં આજે
સાંજે 4 વાગ્યા સુધીમાં વરસાદના આંકડા પર નજર કરીએ તો જિલ્લામાં ઢોલવણ તાલુકામાં સૌથી વધુ 7.8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને વાલોડ અને વ્યારા તાલુકામાં પણ 5 ઇંચથી વધુ વરસાદ નોંધાવા પામ્યો છે અને જિલ્લાના સોનગઢ અને નિઝર તાલુકામાં પણ 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. હાલ તો વરસાદી માહોલ વચ્ચે તંત્ર સવારથી જ સજ્જ રહ્યું છે અને જિલ્લામાં જે પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા ખાસ તો SDRની ટીમને પણ તૈનાત કરવામાં આવી છે. હાલ પણ વરસાદી માહોલ છે અને વરસાદ આવવાની શક્યતાને ધ્યાનમાં લઈને તંત્ર હાલ સજ્જ દેખાઈ રહ્યું છે. હેમંત ગામિત, ન્યૂઝ 18 ગુજરાતી, તાપી. પંચમહાલ જિલ્લાના ગોધરા, ઘોઘંબા અને કાલોલ પંથકમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન. પાવાગઢ ડુંગર પર પણ ધોધમાર વરસાદને પગલે પગથિયા પર પાણી ભરાયા છે. પગથિયા પર જાણે કે ધોધ વહેતો થયો હોય તેવી સ્થિતિ. ગોધરા શહેરમાં ગણતરીની મિનિટો માટે ભારે પવન સાથે વરસાદ વરસ્યો. ગોધરાના માર્ગો પાણી થયા છે. બે અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, કઈ રીતે રોડ રસ્તા પર નદી વહેતી થઈ હોય તેવી સ્થિતિ. બીજી તરફ કઈ રીતે પાવાગઢ ડુંગર પર ભારે વરસાદ બાદ પગથિયા પરથી પાણી વહેતા થયા છે, જાણે કે ધોધ વહેતો હોય તેવા પ્રકારના મનમોહક દ્રશ્યો સામે આવ્યા. હવામાન વિભાગની આગાહી મુજબ પંચમહાલ જિલ્લામાં આજે વહેલી સવારે અને ત્યારબાદ અત્યારે મોડી સાંજે ઘોઘંબા, હાલોલ, પાવાગઢ અને ગોધરા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ ચાલુ છે. આપની સીધા દ્રશ્યો બતાવીશ. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો ગોધરા શહેરમાં પવન સાથે શરૂ થયેલા વરસાદે માત્ર અડધો કલાકમાં જ જે પાણી છે તેના દ્રશ્યો કરી દીધા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. હાલ આપણે ગોધરાના શાંતિ નિવાસ સોસાયટી વિસ્તારમાં છીએ અને ત્યાંની આપ પરિસ્થિતિ જોઈ શકો છો. જો કે વરસાદે હાલ વિરામ લીધો છે, પણ ગણતરીની મિનિટો માટે જે વરસાદ ખાબક્યો હતો ને ગણતરીની મિનિટોમાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે જો વધુ વરસાદ પડે તો ગોધરા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાની પણ શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. જો કે હાલ જે વરસાદે વિરામ લીધો છે જેને લઈને ટ્રાફિક વ્યવહાર પણ પૂર્વવત થયો છે અને અત્યારે જે શહેરીજનો છે તેઓ રાહતનો શ્વાસ લીધો છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ. હવામાન વિભાગની આગાહી મુજબ પંચમહાલમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. કાલોલમાં છેલ્લા 2 કલાકમાં જ અંદાજિત 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. કાલોલ નગરના વિવિધ વિસ્તારો પાણી થયા. વલ્લભ દ્વાર અને લાલ દરવાજા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. વાહન ચાલકો અને રાહદારીઓ ભારે વરસાદના કારણે અટવાઈ ગયા. કાલોલના વિવિધ વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ભરાયા છે. ખેડાના નડિયાદમાં ભારે વરસાદ ખાબક્યો. રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હોય તેવી સ્થિતિ. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. સોસાયટીઓમાં પાણી ઘૂસતા મુશ્કેલી પડી રહી છે. લોકોની ઘરવખરી પણ પલળી રહી છે, જેના કારણે ભારે નુકસાન સર્જાવાની ભીતિ. અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી. થલતેજ 4 રસ્તા SG હાઈવે પર પાણી ભરાયા. ઢીંચણસમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. મોંઘીદાટ ગાડીઓ પણ બંધ પડી ગઈ. ટ્રાફિક પોલીસ વાહન ચાલકોની મદદે આવી છે. હજુ ગયા અઠવાડિયામાં ગુરુવારે જે વરસાદ ખાબક્યો હતો તેનાથી અમદાવાદીઓ પાર પણ નથી પડ્યા. ત્યાં વધુ એક વખત મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. અમદાવાદ શહેરમાં બપોરે 2 વાગ્યા બાદ પડેલા ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો થલતેજ 4 રસ્તા પાસેના આ દ્રશ્યો છે કે જ્યાં ઢીંચણ સમાણા પાણી ભરાઈ ચૂક્યા છે. પરિણામે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, કારણ કે અનેક વાહન ચાલકોના વાહન છે પાણી ભરાવાના કારણે બંધ પડી ગયા હતા. મોંઘીદાટ ગાડીઓ પણ આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર કે જે પાણી ભરાઈ જવાના કારણે બંધ પડી ગઈ છે. લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હતા, કારણ કે જે ટાઈમ હતો અહીં મોટા પ્રમાણમાં લોકોની અવરજવર જોવા મળતી હોય છે ને જે રીતે વરસાદ વરસ્યો હતો ત્યારબાદ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી. જોકે ટ્રાફિક પોલીસ અહીં સતત ખડે પગે જોવા મળી હતી અને વાહન ચાલકોને મદદ ઉપરાંત ટ્રાફિકની સમસ્યા ન થાય તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. પરંતુ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે જે રીતે વરસાદ વરસ્યો હતો અને તેને કારણે આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. ઢીંચણ સમાણા પાણી છે તે આ રોડ ઉપર જોવા મળ્યા હતા. આવા દ્રશ્યો અનેક જગ્યાએ જોવા મળ્યા હતા કે જ્યાં ઢીંચણ સમાણા પાણી ભરાઈ ચૂક્યા છે. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
થોડો વરસાદ થાય છે ને અમદાવાદની અંદર પાણી ભરાઈ જાય છે. આ સમસ્યા આજની નહીં પરંતુ વર્ષો જૂની છે. આજે પણ આવું જ કંઈક જોવા મળ્યું અમદાવાદની અંદર, એટલે કે અમદાવાદના આ થલતેજ વિસ્તાર જે છે કે થલતેજ વિસ્તારની અંદર થોડો વરસાદ થાય છે અને પાણી ભરાઈ જવાની સમસ્યા જે છે તે વર્ષો જૂની જોવા મળતી હોય છે. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે સિઝન્સ આ બંગલો જે છે આ તેના દ્રશ્યો જોઈ રહ્યા છો કે તેમાં એક વરસાદી ઝાપટું આવ્યું અને તેના કારણે રોડ ભરની અંદર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. આપ જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, એટલે કે સમગ્ર રોડ જે છે આ તેમાં પાણી ભરેલું જોવા મળી રહ્યું છે. મહત્વનું એ છે કે અમદાવાદના જે થલતેજ વિસ્તારનો જે મેટ્રોનો રૂટ છે ત્યાં પણ આ પ્રકારે પાણી ભરાયેલું છે. સાથે મેટ્રોની બાજુમાં જે રૂટ જે છે ત્યાં પણ પાણી ભરેલા જોવા મળી રહ્યા છે. જ્યારે સિઝન આ બંગલોનો રૂટ જે છે ત્યાં પણ પાણી ભરેલા જોવા મળે છે, એટલે કે વાહન ચાલકોને પસાર થવું હોય તો પાણીમાંથી પસાર થવું પડે તે પ્રકારની નોબત જે છે તે આવી રહી છે. અત્યારે હાલ આ દ્રશ્યો સીધા જોઈ રહ્યા છો કે મોટા વાહનો જે છે આ તેમના પૈડા પાણીની અંદર હોય તે પ્રકારે લાગી રહ્યું છે અને આ પ્રકારની સિચ્યુએશન જોવા મળી રહી છે, જેના કારણે જાણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય તે પ્રકારની સિચ્યુએશન પણ થોડા વરસાદની અંદર જોવા મળતી હોય છે. આ પ્રકારની સમસ્યા વર્ષો જૂની જોવા મળતી હોય છે, એટલે કે વાહનોની હારબંધ માળા જે છે તે પણ સર્જાતી હોય છે અને તેના કારણે વાહન ચાલકોને પસાર થવું હોય તો સાચવીને પસાર થવાની નોબત આવી રહી છે. આ પ્રકારે પાણી તમે જોઈ રહ્યા છો કે રોડ ઉપર સમગ્ર રૂટ જે છે તેમાં પાણી ભરેલો જોવા મળ્યો છે. આ વર્ષો જૂની સમસ્યા અકબંધ રીતે જોવા મળે છે, એટલે કે અત્યારે હાલ થોડો વરસાદ થયો છે અને થોડા વરસાદની અંદર પાણી ભરાવેલા આ થલતેજ વિસ્તારની અંદર જોવા મળી રહ્યા છે. મહત્વનું એ છે કે જે પ્રકારે આજે ભારેથી અતિ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી, તંત્ર જે છે તે પૂરજોશની અંદર કામગીરીમાં લાગ્યું હતું, છતાં પણ થોડો વરસાદ આવ્યો અને પાણી ભરેલી સમસ્યા જે છે તે અમદાવાદની અંદર જોવા મળી રહી છે. વિમલ સહેરા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આણંદમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત. ભાલેજના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. નયા વતન સોસાયટીમાં જળબંબાકાર જેવી સ્થિતિ. ભાલેજ ઓવરબ્રિજ નીચે પાણી ભરાતા લોકોને હાલાકી પડી. ભારે વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આણંદ જિલ્લાનું આણંદ શહેર 7 ઇંચ જેટલો આજે વરસાદ નોંધાયો છે. આ ભાલેજ ઓવરબ્રિજની નીચે આવેલું આ નયા વતન સોસાયટી જ્યાં ઢીચણ સમા પાણી છે, અત્ર તત્ર સર્વત્ર જળબંબાકારની સ્થિતિ. વરસાદી પાણી ખૂબ ભરાયા છે. આ નયા વતન સોસાયટીમાં લગભગ 100 જેટલા મકાનો આવેલા છે, ત્યારે અહીંના લોકોની તકલીફો ખૂબ વધી છે. લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ભરાયા છે, ત્યારે ચોક્કસ કહી શકાય કે આ વરસાદી પાણીના કારણે લોકોની ઘર વખરી છે એ પાણીમાં ખૂબ એનું નુકસાન છે. પાણીમાં ડૂબી તો ગઈ નથી, પરંતુ ચોક્કસ કહી શકાય કે આ ઘર વખરીનો બચાવવા માટે એમણે ઘરના તમામ સભ્યોએ કવાયત હાથ ધરી છે. હું ચોક્કસ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ એમનું કુલર અને આ જે કઈ વસ્તુઓ છે મોંઘી એને એમણે અભરાઈ પર ચડાવી દીધી છે. આ એમના પાટ છે એટલે સુવાના આરામ કરવાના.